પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કોમનવેલ્થ સ્પીકર્સ કોન્ફરન્સમાં સંબોધન કહ્યું લોકશાહી સંસ્થાનો અને પ્રક્રિયાઓની મદદથી ભારત દુનિયાની સૌથી ઝડપી વિકાસ કરી રહેલું અર્થતંત્ર ત્રિદિવસીય કોન્ફરન્સમાં 42 દેશોના 61 સ્પીકર્સ ઓફિસર્સ સામેલ આઈપેક દરોડા મામલે ઈડીની સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ અરજીમાં પશ્ચિમ બંગાળના ડીજીપી કોલકાતાના પોલીસ કમિશનર અને ડીસી સાઉથને સસ્પેન્ડ કરવાની માંગ આ મામલે સુનાવણી યથાવત મહારાષ્ટ્રમાં બીએમસી સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ચાલી રહ્યું છે મતદાન દેશના સૌથી અમીર કોર્પોરેશનની ચૂંટણી પર તમામની નજર જયપુરમાં 78માં સૈન્ય દિવસ પર ભવ્ય પરેડનું આયોજન વિશ્વએ પ્રથમ વખત જોયું ભૈરવ બટાલિયનનું શૌર્ય પ્રેરણા સ્થળ પર બહાદુર સૈનિકોને અપાઈ શ્રદ્ધાંજલિ તો ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં સશસ્ત્ર દળો દ્વારા યોજાયું હથિયાર પ્રદર્શન અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આદિ શંકરાચાર્ય સમગ્ર ગ્રંથાવલીનું કર્યું વિમોચન અમિત શાહે સંબોધન કરતા જણાવ્યું અખંડાનંદજીનું ગુજરાતના સામૂહિક ચરિત્ર નિર્માણમાં મોટું યોગદાન ભાવનગરના હણોલ ખાતે આત્મનિર્ભર હણોલ મહોત્સવ 2026ની ભવ્ય ઉજવણી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપ્યો પ્રાકૃતિક ખેતીનો મંત્ર ત્રિદિવસીય ઉત્સવમાં ગ્રામીણ રમતગમત અને ખેતી આધારિત જીવનશૈલીને પુનઃજીવિત કરવાનો પ્રયાસ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડી વચ્ચે દિલ્હીમાં 2.3 ડિગ્રી ન્યૂનતમ તાપમાન નોંધાયું તો રાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત ડિગ્રી તો રાજકોટમાં 8.4 પોરબંદરમાં 8.9 નલિયામાં 9.6 અને અમદાવાદમાં 11.5 ડિગ્રી તાપમાન અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપનો ઝિમ્બાબ્વેમાં આજથી પ્રારંભ ઝિમ્બાબ્વે અને નામીબિયાની સંયુક્ત યજમાનીમાં 16 ટીમ વચ્ચે ચેમ્પિયન બનવાની સ્પર્ધા થોડી જ વારમાં શરૂ થશે ભારત અમેરિકા વચ્ચે મેચ